ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સિટ ડાઉન. બોલો તમારું નામ. મારું નામ ઉમેશ. ક્યાં રહો? અમે અમદાવાદ. કેટલું ભણેલા? 12 પાસ. તો તમારો પહેલો પ્રશ્ન એ છે કે એક એરોપ્લેન ઉપરથી જાય છે, એમાં 50 સીટ છે, એક ઈંટ નીચે નાખી દીધી કેટલી રહે? 49. તો તમારો બીજો પ્રશ્ન એ છે કે હાથીને પીઠમાં પૂરવો છે તો કઈ રીતે પૂરશો? સ્ટેપ 1 દરવાજો ખોલો. સ્ટેપ 2 હાથીનમાં પૂરો. અને સ્ટેપ 3 દરવાજો બંધ કરો. તો તમારો ત્રીજો પ્રશ્ન એ છે કે હરણને પીઠમાં પૂરવું છે તો કઈ રીતે પૂરશો? સ્ટેપ 1 દરવાજો ખોલો. સ્ટેપ 2 હાથીમાંથી બહાર કાઢો. સ્ટેપ 3 હરણ્યમાં પૂરો. અને સ્ટેપ 4 દરવાજો બંધ કરો. તો તમારો ચોથો પ્રશ્ન એ છે કે જેમની બર્થડે પાર્ટી હતી એમાં જંગલના બધા જ જાનવર ગયા પણ એક જાનવર ના ગયું. કયું? હરણ. કઈ રીતે? એમાં ફ્રીજમાં પૂરી દીધી તું. કોને પૂર્યું તું? મેં. ચમ? તમે ના કીધું? મેં તો ગાલી પ્રશ્ન પૂછ્યો હતો. મેં તો હાથ ચાંદ પૂરી દીધું. હા, ઘરે જઈને કાઢજો. હા. તો તમારો પાંચમો પ્રશ્ન એ છે કે એક ડોશી એને ગામ બીજા ગામ તો કોઈ બે ગામની વચ્ચે એક નદી છે પણ નદીમાં એક મકર તો ડોશી નદી પાર કરજે ને કઈ થયું ને કેતા મગર તો સીની બંને વટીમ ગયો હતો. અને તમારો છઠ્ઠો પ્રશ્ન એ છે કે